રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો જો સવારના છે ને શિયાળાની ટાઢ, એટલે પછી આજ તો કડકડતી ટાઢ આવી છે જોઉં. અને એમાં રીધુમાં જો ધીંગાણા હાલે. રીધુ એના ઘણી તોડાવી ગઈ હતી, તે થોડું હળિયું કાઢી લીધું ને અટાણે હવે શાંત થઈ જરા. રીધુ આ જય શ્રી કૃષ્ણ. આપણે જે હિરાવી લીધું છે બધું કામ થઈ ગયું છે. અને આના પાસે ઊભા ટાઈટ ગયો પડે બહુ હમણાં ને રૂવાળ મારી ગઈ. આજ તો બહુ પવન છે ગજબનો. તો દિનેશ મીંદડાને રમાડે છે. ઘણા દી પછી આવે તો ખરી, પણ આમ તું હો નહીં. ઈવો ડાઘો છે ને, ચિતાજીઓ. મીના હા જાણે ચીતો ના હોય. હાથ બેહી ગયો માવ માવ કરી કરી. મીના જીગ મૂકી દે તો અવાજ સાંભળવા. ઉભો થવા દે. ઉભો હાલ, ઉભો થા. જા ફાઇનલી ચા પીવાઈ ગયું હે. હવે તો કામ હજી ટાઈટ પડે. તો અમે બધાય પહેરે ટાઈટ એટલે વાત જવા દે. આજ તો આજ છે ને એટલો પવન છે ને, કામ કરવા જવાનું મન નથી થતું. કે ખેતરે જવું પણ વિચાર કરું કઈ જવું. બરાબર, મને કોઈ વિચાર જ નથી. જે જાવું એને જોઈ જાવું. પણ ટાઈટ ઓછી પડે. પડતી તો હોય પણ એમ કે હા, અમુક માણસને ટાઈટ ઓછી પડે. ઘણા મેં માણસ જોયા આવી ટાઈટ છે ને એમાં છે ને ધૂમો કે ના ઉઠે, જર્સી નહીં. બરાબર, ફૂલે એમ આપણે એક પાડવી છે કાયામાં જર્સી ના પહેરે. જર્સી ના પહેરે હો. આવી ટાઈટ નો વિચાર કરો કઈ નહીં. એટલે ગુજણામાં જાતી હોય ક્યાંથી ઘણી વાર મેં જોયા. એટલે બહુ જો મિત્રો અમારા કાકાના રાજમામાં હિંગુ જો અવેડું આવ્યું જઈ મસ્તીનું ફાલે બહુ મસ્ત લીધો. ઘટે જ નહીં. જો છોડવો પડી ગયો ને હિંગુ જ છે નકરું. વાહ ભાઈ વાહ, ઘટે જ નહીં એવા રાજમા છે. હાલો તો આપણે છે ને રાજમામાં ચક્કર મારી આવીએ. હાલે છે મિત્રો મોટો અને ઘઉંની જોઈ લ્યો ઝપટ. આજ તો અમારા નથી આવતું મોટો. બધું કરીએ ભાઈ. નરવાઈ હવે તો બહુ છે. આ રાઈ તો જો રાઈની નરવાઈ ગજબની રાય. એકમાંથી અનેક થાય એવી રાય છે. તો આવી ગયા છે ગામમાંથી મારા બાપ ને કલ્પેશ. શું છે? હા, બહુ વાર લાગી. શું આવ્યું? હું લઈ આવ્યા ખાવાનું એટલું તો. હા, હજી કાલની ઓલું 2 કોથળી પડ્યું. અને હાલો ખાઈ લઈ. અને આજ છે ને આપણે બનાવવાના છે દાળ ભાત. તો મિત્રો તો જોઈ રહ્યા છો આ દાળ ભાત બનાવવામાં ખરકમાં હરખમાં નહીં. અને તમે ગામમાંથી આવ્યા ને, તું ને બાપ તે મેં કીધું કે કંઈક લઈ આવ્યા. તું બહાર નીકળી ગઈ અને દાળ છે ને આપણે ઉભરાઈ ગયો અને એ બધા બેઠા છે ની રાતે જો કચોરી વચોરી ખાઈ છે. અને મારી માં કઈ ખીંધે છે. જો તરફડિયા આટે છે. કચોરી હાલે જો ખાવાની. કચોરી આવે છે ખાવાની. મસ્ત કચોરી છે જબરીની. 5 વાળી છે કે હે? હા, વડી. બહારનું ખવાય નહીં. ઘર ના ક્યાં કોઈ ખાતા જ નથી. જેથી લઈ જતા એક વટામાં. અને દિનેશ જો કઈ ખાય છે. શું ખા દિનેશ? એનું અલગ વારી હોય. બીન ખાય અલગ. અને ભેહું ને બધો ચોરણ ન ખાઈ ગયો હે. ખાઈ છે એ બધા ટાણે.
ગેહું ને રૂંઢડિયા થઈ ગયા ને આપણે કરીએ હવે. હા હા જો એ બધા ખાય છે ને હવે આ બધા ખાય છે રૂંઢોડિયા કરે છે ખવડાવો આ બધાને શું ખાય કાચું એમ બધું પલાળી અને વડામાં કચોરી ખાય ને આ ભાઈ કાચું ખાય હે કચોરી ખવાય નામાં ચીણા ને બીન કાચું ખાય બોલો કઈ નહીં બી હા હે આ જામી જાય ને આપણે જ ખવાય નહીં અને આની કોમ હાલે છે જો દાળ ભાત નો પ્લાન વાહ ભાઈ વાહ સારું હાલો આજે જો શું બને છે ખાવામાં જોઈએ વાહ ભાઈ આજ કંઈક વળી અલગ છે દાળ ભાત ને અણહાર દાળ ભાત ને અણસર આવે છે તો આ બધું શું છે આ દાળ ભાતમાં આવું બનાવવું પડે આ હા ઠીક વાહ ભાઈ મસ્તી ને બનાવો દાળ ભાત બીજું હું આ તો યાદ નથી ચોખા હતા હજી એટલે છે જો દૂધ ગરમ કરવું અને દાળ ભાત બની ગઈ પાપડનો ઢગલો થઈ ગયો આજતા અને દાળ નાખી દીધી બધાનો જો થઈ ગયો કમ્પ્લીટ સ્ટેરિંગ જેઠી ને કે વધ કટ થઈ જાય નહીં કોઈને કેટલું આને બધી ખબર હોય તને નહીં કે કીને કેટલું જોઈ હાલો તો હવે ખાઈ લઈએ ભાઈ માને બરકતા અને જો મારા માને રોટલા ને બધાને કરવાના દઈ દેવાના રોટલા બધા પાટલા સેટિંગ હા સેટિંગ આ ભાઈ સેટિંગ થઈ કરી લીધું જો બધાને મોર ખાઈ લીધું અમારે બેને વાહે બેહીને ખાવાનું કા પાછળ બધે ભાઈ નહીં જતા લઈ ગઈ હાલો વિયારું કરી લઈએ મિત્રો તો આજે જો મિત્રો બહુ છે ટાઈટ તો જો મોટરસાઇકલ આ બધું આડું રાખ્યું આની કમ જો બહુ પવન આવે ને તો ઓલી સાઈડ જો તરફર બાંધી દીધો આડો બરાબર અતિની માથે ઓલી સાઈડથી ઠંડો પવન આવે આમ તો અમારે છે ને 4 કોરા પેક છે બધો બરાબર એટલે ઓછો ટૂંકમાં લાગે પણ અટાણે બહુ ઠંડી આપણે તો ઘરમાં ગરી જાય પણ માલનો બિચારાઓને શું વાગે બરાબર અનલિમિટેડ આજ તો ઠંડી છે કડકડતી ઠંડી આજ લગભગ છે ને મને એમ થાય કોઈ દી નથી આવો પવન ને ઠંડી આવ્યું જેથી આવો નથી આ માલ ને બિચારા નનાડી તો આપણે લાગે આપણે છે ને ઘરમાં ઘરે ધુમા વટીને હુઈ રહી કે બહુ ટાઈટ પડે તો બધી હવારે ચૂલે બેસી જાય બરાબર એ ભાગી ગયો ને એટલે એવું છે બધું સારું હાલો મિત્રો આજે છે ને વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો કાલનો નવો વિડીયો મળી જય દ્વારકાધીશ